તો જય મહારાજ મિત્રો, પ્યોર સિંગ તેલ, કાના સિંગ તેલ, ઘાણીનું તેલ. કાકાના એક નંબર ફેવરિટ તો આ જ છે, જે અમરેલીના છે ને કાકા ભજીયા વાળા, એ જ છે. 15 વર્ષ ચાલશે. ઠીક છે, તો હવે આપણે ટેસ્ટ કરીએ. તો જય મહારાજ મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું ચરોતરના ચટાકા યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો આજે આપણે આવી ગયા છે નડિયાદથી અમદાવાદ જઈએ ત્યાં વચ્ચે રાસ્કા ચોકડી આવે, એનાથી આગળ જાઓ એટલે કાકાના ભજીયા આવે, અને હીરાપુર ચોકડીથી પહેલાં એ લગભગ અહીં 2008થી કાર્યરત છે અને શુદ્ધ સિંગતેલમાંથી બનાવે છે. તો આપણે અંદર જઈએ અને એના ઓનર સાથે વાત કરીએ, શું ભાવ છે અને શું શું આપે છે, કેટલા ટાઈમથી અહીં છે. તો વિડીયોમાં આગળ બનાવે છે. વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હા મિત્રો, હવે આપણે એમના લોકેશનની વાત કરીએ. જે સામે દેખાયું છે એ છે અમદાવાદથી આવતો રોડ, રાસ્કા ચોકડીથી સેજ આગળ આવો એટલે આવે છે કાકાના ભજીયા. અને જે સામે દેખાયું છે એ છે હીરાપુર ચોકડી જવાનો રસ્તો, ત્યાંથી થોડાક પહેલા આવે છે કાકાના ભજીયા. તો મિત્રો હવે આપણે અંદર જઈએ અને એના ઓનર સાથે વાત કરીએ. તો ચાલો. હા તો જય મહારાજ કાકા. જય મહારાજ. શું નામ છે તમારું? નરેશભાઈ. હા તો નરેશભાઈ, જે આપણે કાકાની ભજીયાની દુકાન જે આવેલી છે એનું લોકેશન શું છે? અમદાવાદ રોડ ઉપર હીરાપુર ચોકડીની આગળ. એનું ટાઈમિંગ શું છે? સવારે 8 થી સાંજના 7 સુધી. અને તમે કયા કયા ભજીયા બનાવો છો એ જણાવો. મેથીના ભજીયા, ભરેલા મરચા, સાદા મરચા, બટેકાવડા, બટેકા ચીપ, પૂરી શાક, છાશ. અને જે આપણી શાખા છે એ આ જગ્યા ઉપર કેટલા વર્ષોથી છે? 15 વર્ષ ચાલશે. આપણે બીજી કોઈ શાખા ખરી? આપણી કોઈ બીજી શાખા છે નહીં, આપણી આ એક જ છે ઓરિજિનલ. આ કાકાના ભજીયા. તો હા કાકા, આપણે આ જગ્યાનો ટાઈમિંગ શું છે? તમે કેટલાથી કેટલા વાગ્યા સુધી અહીં આપણી દુકાન ચાલુ રહેશે એ જણાવો. સવારે 8 થી સાંજના 7 સુધી. અને આપણે ભજીયાનો શું ભાવ રહેવાનું છે એ જણાવો. 400 રૂપિયા. 400 રૂપિયા કિલો? હા. અને આપણે અહીંયાથી કોઈ પાર્સલ લઈ જવું તો એનો ચાર્જ ખરો? નહીં. અને કાકા, તમે ભજીયા સાથે શું શું આપો છો? કઢી મળશે, મરચા મળશે, ડુંગળી મળશે. હા તો નરેશભાઈ, જે આપણે ભજીયા બનાવીએ છીએ એની અંદર આપણે કયો તેલ વાપરીએ છીએ એ જણાવો. પ્યોર સિંગ તેલ, કાના સિંગ તેલ, ઘાણીનું તેલ. હા તો જય મહારાજ કાકા. જય મહારાજ. તો હા મિત્રો, તમે જોઈ શકો છો કે અહીં કાના દેશી ઘાણીનું સિંગ તેલ વાપરવામાં આવે છે જે ભજીયા બને છે એની અંદર. સાથે સાથે અહીં તમને પૂરી શાક પણ મળી જાય છે, જેની અંદર 6 પૂરી અને શાક મળે છે. અને હવે આપણે આપણા ફૂડની વાત કરીએ. તમે જોઈ શકો છો કે ગરમા ગરમ ભજીયા અહીં બને છે, એ પણ કાકાના ભજીયામાં. અને આ જે જગ્યા છે એ છે ઓરિજિનલ કાકાના ભજીયાની. આમ તો ઘણી બધી આ રોડ ઉપર તમને કાકાની બધી દેખાશે ભજીયાની દુકાનો, પણ આ જે દુકાન છે એ ઓરિજિનલ કાકાના ભજીયાની દુકાન છે. અને હા મિત્રો, અહીં તમને 400 રૂપિયાના કિલો ભજીયા મળી જવાના છે. સાથે સાથે એમને અહીંની ચોખાઈ એની વાત કરું તો એક નંબર ચોખાઈ છે અને હાઇજેનિકનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. અને હા મિત્રો, હવે આપણે એમના ભજીયાની વાત કરીએ તો ભજીયાની અંદર મેથીના ભજીયા, બટાકાના ભજીયા, ડુંગળીના ભજીયા અને જે મરચાના ભજીયા છે, બોસ એક નંબર મરચાના ભજીયા બનાવે છે. અમે તો અહીંના મરચાના ભજીયા ખાધા, મને તો મોજ પડી ગઈ. તમે પણ જો આ જગ્યા મરચાના ભજીયા ખાધા હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અહીંના ભજીયા કેવા લાગે. તો મિત્રો હવે વિડીયોમાં આગળ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે પણ જો અત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનારો દરેક વિડીયો સૌથી પહેલા તમને જોવા મળે. હવે આપણે આગળ જઈશું અને એમને જે કસ્ટમર છે એમની સાથે પણ આપણે રિવ્યુ લઈશું. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. હા તો કાકા, તમારું નામ શું છે એ જણાવો. સલીમ મોદન. હા તો ક્યાંથી આવો છો તમે? હું વટવા અમદાવાદ. તો હા, તમે અહીં ભજીયા ખાવા માટે પહેલી વાર આવ્યા કે પહેલા પણ આવેલા છો? પહેલા બી આવી આજે અમદાવાદ આવું તો આવું. હા તો તમે અહીં કાયમ ખાવા આવો છો એવું ને? હા તો એનો ટેસ્ટ કેવો છે એ જણાવો. એક નંબર. અને એનો ભાવ કેવો છે? બધું રીઝનેબલ. હા તો જે અમારા ફોલોઅર મિત્રો વિડીયો જોઈ રહ્યા છે એમને અહીં આવવા માટે શું કહેશો એ જણાવો. કાકાના ભજીયા ખાવા જ આવો. અમદાવાદથી સ્પેશિયલ આવે. તમે જે જગ્યા ઉપર નાસ્તો કરી રહ્યા છો, શું એ જ ઓરિજિનલ કાકાના ભજીયાની દુકાન છે? જણાવો. કાકાના એક નંબર ફેવરિટ તો આ જ છે, જે અમરેલીના છે ને કાકા ભજીયા વાળા, એ જ છે. અચ્છા, આ જ ઓરિજિનલ? હા, ઓરિજિનલ છે. ઓકે, થેન્ક યુ. તો મિત્રો, આપણે આવ્યા હતા હીરાપુર ચોકડી કાકાના ઓરિજિનલ ભજીયા જે અમરેલી વાળા છે એમને ત્યાં. અહીં તમને 40 રૂપિયાના 100 ગ્રામ ભજીયા મળી જવાના છે. અને એમની બીજી છે કે પૂરી શાક બનાવે છે, એની અંદર 8 પૂરી અને શાક તમને આપણે એ માત્ર 60 રૂપિયાની અંદર આપે છે. તો હવે આપણે એમના ભજીયા ટેસ્ટ કરીએ અને તમને બતાવીએ કે અહીંના ભજીયા કેવા છે. બીજી વસ્તુ કે અહીં જે ભજીયા બને છે એ શુદ્ધ સિંગતેલમાંથી બનાવે છે. તો મિત્રો જો આ એમના મરચાવાળા ભજીયા છે, મરચામાં ફૂલ મસાલો ભરેલો છે. ભરેલા મરચાના આપણે દેશી ભાષામાં કહીએ એ આમ. બરાબર, હવે આપણે ટેસ્ટ કરીએ અને એના ભજીયા કેવા છે. અને તમે પણ જો આ જગ્યાના ભજીયા ખાધા હોય તો તમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે એના ભજીયા કેવા છે. ઠીક છે, તો હવે આપણે ટેસ્ટ કરીએ. મિત્રો જોરદાર ટેસ્ટ છે. અંદર જે મસાલો છે એનો ટેસ્ટ તો કંઈક અલગ જ લાગે તમને. તો અમે તો એના ભજીયા ટેસ્ટ કરીએ, અમને જોરદાર લાગે. તમે પણ જો આ જગ્યા ભજીયા ટેસ્ટ કરીએ તો તમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બીજું તમે બાકીની ડિટેલ આપણા ડિસ્ક્રિપ્શનની અંદર તમને બધી ડિટેલ મળી જવાની છે. લોકેશન, મોબાઈલ નંબરથી મારે બધું ટાઈમિંગ બધું તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જાય. એક વખત ડિસ્ક્રિપ્શન જરૂર વિઝિટ કરજો. મિત્રો આજના વિડીયોમાં આટલું જ. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મહારાજ, જય હિન્દ.